હેલો ગાઈસ, તો આપણે સસોઈથી આવી ગયા છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા માટે. આ પંચદેવ મંદિર છે અને એકદમ જબરજસ્ત વાતાવરણ છે. તો ચાલો કરીએ મહાદેવના દર્શન. તો હર હર મહાદેવ. તમે લોકો અત્યારે જઈએ છીએ મહાદેવના મંદિરે. અહીંયાનું વાતાવરણ જુઓ કેટલું જબરજસ્ત છે. પછી આપણે આવી ગયા હતા મંદિરે અને કર્યા હતા ભગવાનના એકદમ સરસ દર્શન. અત્યારે આરતી થઈ ગઈ હતી તો જો દીવા કેટલા સરસ લાગે છે મહાદેવના મંદિરે. અને એકદમ સરસ મંદિર બનાવેલું છે દરેડ. તો આપણે તો કરી લીધા છે મહાદેવના દર્શન અને અહીંયા જો આરતી થઈ ગઈ હતી એટલે હવે અહીંયા આપણે કર્યા લક્ષ્મીનારાયણના દર્શન અને મૂર્તિ જો કેટલી સરસ શણગારેલી છે. પછી આપણે આવી ગયા હતા ગણપતિ બાપાના દર્શન કરવાના. આજે ભગવાનના શણગાર એકદમ સરસ બ્લુ કલરથી કરેલો હતો. તો જુઓ તમે કેટલા મસ્ત લાગે છે ગણપતિ બાપ્પા, એકદમ સરસ ક્યુટ. પછી આપણે ગણપતિજીના દર્શન કરી અને આવી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે. રાજરાજેશ્વરી ત્રિપુરા સુંદરી અને એનો શણગાર જોવો કેટલો સરસ કરેલો છે. અને શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો અત્યારે મંદિર બધા એકદમ સરસ શણગારેલા છે. પછી આપણે આવી ગયા હતા હનુમાન દાદાના દર્શન કરવા અને એનો શણગાર પણ બ્લુ કલરનો કરેલો છે, એકદમ સરસ. આપણે એકદમ સરસ. હેલો ગાઈસ, તો આજે છે અમાસ અને અમે આવી ગયા છીએ મહાદેવના મસ્ત દર્શન કરવા માટે. તો અહીંયા જો મહાદેવનું કેટલું સરસ મંદિર છે ને અત્યારે મહાદેવનો શણગાર ઉતારી અને એકદમ મસ્ત મંદિર છે. અને અહીંયાનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. હેલો ગાઈસ, તો અમે લોકોએ કર્યા મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા છે. હવે જશી ઘરે चाय पीवा चाय. हमको चाय नहीं मिला. चाय इस लड़की ने मेरे को चाय नहीं पिलाया. આજે અમાસ હતી અને મહાદેવના એકદમ સરસ દર્શન થઈ ગયા છે. અમાસ હતી, મને ચા ન પીવડાવી. કેટલી પાપી છોકરી છે. તો મહાદેવના એકદમ સરસ દર્શન કરીને અમે લોકો થોડીક વાર બેઠા છે. નયાનું વાતાવરણ એકદમ જબરજસ્ત છે. આપણે જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા મજા આવે છે. બહુ મજા અને એકદમ મસ્ત વાતાવરણ છે. નયાનું મંદિર પણ એકદમ જબરજસ્ત છે બનાવેલું. તો આ મંદિર આવેલું છે દરેડ, ખોડિયારમાંના મંદિરથી આગળ. એકદમ મસ્ત મહાદેવનું મંદિર છે. તો મહાદેવ હર કાલથી ચાલુ થાય છે શ્રાવણ. તો મહાદેવ હર મહાદેવ. હેલો ગાઈસ, તો મહાદેવના જો મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે અમે લોકો જઈએ છીએ ઘરે. રસ્તામાં ગોરીની પીવાની ઈચ્છા છે ચા, તો પીસી ચા અને પછી આપણે જાસી ઘરે. તો આજનો દિવસ એકદમ જબરજસ્ત રહ્યો છે અને મહાદેવના દર્શન એકદમ સરસ થઈ ગયા છે. કાલથી ચાલુ થાય છે શ્રાવણ મહિનો. તો મહાદેવ હર બધાને અને મહાદેવ બધાની મનોકામના પૂરી કરે. હેલો, તો અત્યારે આપણે આવી ગયા છીએ રાંદલમાના મંદિરે દરેડ. GIDC ફેઝ 2 રોડ ઉપર જ એકદમ સરસ માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા રાંદલમાં, ખોડિયારમાં અને મોમાઈમાનું મંદિર છે. તો ચાલો કરીએ મંદિરે માતાજીના દર્શન અને હું તમને બતાવું મંદિર. તો આ છે રાંદલમાનું એકદમ સરસ મંદિર. અને હા, તમારે કોઈ પણ ધર્મનું કાર્ય કરવું હોય, રાંદલ લોટા છે, કથા છે, હવન છે, કાંઈ પણ કરવું હોય તો તમે માતાજીના સાનિધ્યમાં આવીને કરી શકો છો. તો મારી સ્ક્રીન ઉપર તમને બાપુના નંબર દેખાતા હશે તો તેમાં તમે જઈ કોન્ટેક કરી અને માતાજીના સાનિધ્યમાં તમારું કાંઈ પણ ધર્મનું કાર્ય કરી શકો છો. અને અહીંયા એકદમ સરસ વાતાવરણ છે અને માતાજીનું મંદિર એકદમ સરસ બનાવેલું છે. તો ચાલો કરીએ દર્શન. તો આપણે રાંદલમાના દર્શન કર્યા છે. આ છે ખોડિયારમાંનું મંદિર અને આ છે મોમાઈમાનું મંદિર. તો એકદમ સરસ આપણે માતાજીના કરી લીધા છે દર્શન. તો જય મા રાંદલ. અને હા, તમારે કાંઈ પણ કાર્ય કરવું હોય તો તમે ત્યાં જઈને કરી શકો છો. તો ચાલો મળીએ આપણે બાપુને. ત્યાંના બાપુનો સ્વભાવ એકદમ સારો છે. તો માતાજીના એકદમ સરસ દર્શન કરી અને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. તો ચાલો. અને અમને લાગી હતી રસ્તામાં થોડી ભૂખ, કેમ કે થોડો રસ્તામાં વરસાદ પણ ચાલુ હતો. તો આપણે આવી ગયા છીએ અત્યારે કંઈક નાસ્તો કરવા માટે. તો ચાલો કરીએ નાસ્તો. અને અહીંયાનું વ્યૂ જોવો કેટલું જબરજસ્ત છે આજે. તો આપણે કરીએ અંદર જઈ અને જોઈએ શું છે નાસ્તામાં. ને અહીંયા આપણે કરી લીધા હતા ગણપતિ બાપાના દર્શન. કેટલા સરસ ક્યુટ બેઠા છે. તો એકદમ જોઈને જ આનંદ થઈ જાય. હેલો ગાઈસ, અમે અત્યારે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે કંઈક, કેમ કે ભૂખે લાગી ગઈ છે. હવે ઈચ્છા છે જમવાની થોડીક.
ચાલો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે. કા ભૂખ લાગી છે? અમે આજે નાયા બહુ છીએ તો એવા કાળા ને ઘણા છે. તો અહીંયાનો વ્યૂ મસ્ત છે જો. કોહણું વેજ ખાણું, પનીર ખાણું, કો ખાણું, તો જો ચાઇનીઝ. એ ભાઈ ફાસ્ટ ફૂડ ખાણું, કો ખાણું. તો જો હવે તો ઓપ્શન ને નનમાંથી કો ખાણું ચો તરે આ ગાયન में તું ઓર્ડર કર. કો આ ઓર્ડર કરે આ ઓર્ડર કે ખાયો ના ખાયો કો ફાસ્ટ ફૂડ નું ખાણું. હા તો એ ચીજ તો આવી ગયું તો આપણો નાસ્તો. ચાઇનીઝ ભેળ હતી અને પ્લેન ઢોસા. તો હાલો બધા. डोसा खाते हैं. तो पेप्सी ले लेना. कैसा लगा? ठीक ठाक है. ठीक ठाक है. अच्छा नहीं है? ओके ओके. ठीक ठाक. मीठा बहुत. मीठा. नमक. ओके गाइस, तो इनको खाना ठीक ठाक लगा है. अभी हम ट्राई करके देखते हैं कैसा है. હેલો ગાઈસ, અમે લોકો જમી લીધું તો શું થયું? વરસાદ આવી ગયો. आइसक्रीम ना मળી. बारिश आया बारिश. હવે અમે લોકો છે ને જલ્દી ભાગીએ છીએ ઘરે, કેમ કે અત્યારે આવી ગયો છે વરસાદ. પાર્થભાઈની આઈસ્ક્રીમ બાકી રહી. જમા ભાઈ नाश्ता में लेकर जा सकते. हम जमा कुछ नहीं रख रहे, हम रास्ते में से लेके पकाएंगे. વરસાદમાં આઈસ્ક્રીમ ના હોય. जल्दी करो दुकान बंद થઈ જાય. તો થઈ ગયો છે નેક્સ્ટ ડે અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને આજે પહેલો સોમવાર છે. તો આપણે પહેલાં કરી હતી મહાદેવની પૂજા. તો ચાલો હવે કરી લઈએ મહાદેવની પૂજા. તો હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. તો આજથી થઈ ગયો છે શ્રાવણ મહિનો શરૂ અને આજે જ છે શ્રાવણ મહિનાનો સોમવાર. તો આપણે સરસ મહાદેવની પૂજા કરી લીધી છે અને તમને બધાને શ્રાવણ મહિનાની ઢેર સારી શુભકામના. મહાદેવ હર. અને અત્યારે થઈ ગયો છે ઝીણો ઝીણો વરસાદ. તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. તો શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે વરસાદ શરૂ થઈ ગયો છે. હેલો ગાઈસ, આપણે જઈએ છીએ અત્યારે થોડોક ઘરનો સામાન લેવા માટે અને ફૂલ લેવા માટે, કેમ કે અત્યારે આપણે બધા પછી અમે આવી ગયા હતા સ્વિફ્ટ માર્ટમાં. અહીંયા આપણે દેખાઈ ગયો તો સોનાનો સીન તમે જોઈ શકો છો. અને અત્યારે જો રાખડી આવી ગઈ છે, કેટલી જબરજસ્ત. બહુ જલ્દીથી આવે છે રક્ષાબંધન. તો અત્યારે જો રાખડી આવી ગઈ છે ને એકદમ અલગ અલગ વેરાયટી, અલગ અલગ પ્રકારની રાખડી જોઈને લેવાનું તો મન થઈ જ જાય. પછી આપણે આવી ગયા હતા થોડોક આપણો ઘરનો સામાન લેવા માટે. તો આપણે આવી ગયો છે સામાન અને હવે આપણે આવી જ રીતે થોડીક શોપિંગ કરી લઈએ, પછી આપણે નીકળીએ ઘર તરફ. સ્પાઈસી માંગુ.
ગાઈસ તો અત્યારે જો આપણે બનાવીએ છીએ મસ્ત શિવલિંગ અને આજે આપણે કરવાની છે પૂજા. તો ચાલો બનાવી લઈએ મસ્ત મહાદેવની શિવલિંગ. અને જો આપણી શિવલિંગ હવે તો બનવા આવી છે, તો હમણાં થોડીક વારમાં મસ્ત બની જાય પછી તમને બતાવીશ. ડન. આ જો અને સાચું કહીને એટલે આવા મોઢા બનાવે, કેમ કે સાચું અત્યારે કોઈથી સહન થતું નથી. આમ જો જરાક સરખું મોઢું જોઈ લઈએ છે કેવા મોઢા ચડે છે. શું કામ? કેમ કે આપણે એને સાચું કીધું છે. શિવલિંગ સરસ બની ગઈ છે. હવે આપણે એની સ્થાપના કરી દઈ. મહાદેવ હા દિયો પણ લોડિયો. તો ગાઈઝ આપણી શિવલિંગ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપર એને ચંદન લગાડી દેશું, પછી આગળની પ્રોસેસ આપણે જોતા રહીશું કેમ બને છે, કેમ થાય છે. પેરીને કડી કાન મારે ભોળાયા વનરાવન રાસમાં. સાડી પહેરીને કડી કાન મારે ભોળાયા વનરાવન રાસમાં. સરખી સહેલીઓ તોરે વરીને, સરખી સહેલીઓ તોરે વળીને, ઘૂંઘટયું ગળ નવી નાર નારે ભોળાયા વનરાવન રાસમાં. ભૂંગળયું ગાયડા નવી નાર નારે ભોળાયા વનરાવન રાસમાં. નીચું જોઈને ભોળા દોડવાને લાગ્યા, નીચું જોઈને ભોળા દોડવાને લાગ્યા. આવ્યા છે વન રાવણ મારે ભોળા આવ્યા છે વનમાં રમવા.
મહાદેવ હર. તો આજે જો આપણે મસ્ત મહાદેવની લિંગ અને 12 જ્યોતિર્લિંગ આપણે બનાવ્યા હતા અને પછી કઈ રીતે આની પૂજા અને અહીંયા બેઠા છે આપણા લડ્ડુ ગોપાલ. આરતી થઈ ગઈ છે તો આપણી શિવલિંગ બની ગઈ હતી, પૂજા થઈ ગઈ, સત્સંગ થઈ ગઈ, આરતી થઈ ગઈ છે અને અહીંયા જો મહાદેવ કેટલા સરસ લાગે છે અને સાથે છે લડ્ડુ ગોપાલ. તો હવે હું જલ્દી મળું છું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર અને હા મહાદેવ હર. તો જલ્દી મળીએ છીએ.